રહ્યા છો વાયન ન્યૂઝ. હવે જોઈએ અગત્યના સમાચાર. માનવ શરીરમાં બીમારીને પગલે અનેક વખત ઓપરેશન કરવા જેવી સ્થિતિ ઊભી થતી જતી હોય છે. તેવામાં હાલ ટેકનોલોજી વધતા હવે તે મનુષ્યને વધુ દુખાવો ન થાય અને સરળ પદ્ધતિથી ઓપરેશન થઈ શકે તેવી અનેક મશીનરી દેશમાં વિકસી છે. ત્યારે ડભોઈ નગરમાં આવેલ BAPS પ્રમુખ સ્વામી હોસ્પિટલ ખાતે અત્યાર સુધીમાં પ્રથમ વખત અને તાલુકામાં પહેલું લેપ્રોસ્કોપીથી પિત્તાશયની પથરીનું ઓપરેશન કરવામાં આવ્યું. એક દર્દી ઉષાબેન છેલ્લા ઘણા સમયથી પિત્તાશયની પથરીથી પીડાતા હતા. ડભોઈ પ્રમુખ સ્વામી હોસ્પિટલના તબીબ આશીષ પટેલની સાથે સારવાર દરમિયાન પ્રથમ સોનોગ્રાફી કરી પથરીની માહિતી મેળવી લેપ્રોસ્કોપીથી સફળ ઓપરેશન કરવામાં આવ્યું અને દર્દીને દુખાવામાંથી છુટકારો મળ્યો હતો. દર્દીના પરિવારજનોમાં પણ ખુશીની લહેર જોવા મળી હતી. રિપોર્ટર ઉદય પંડ્યા, વાયન ન્યૂઝ, ડભોઈ. મારું નામ આશીષ હર્ષદભાઈ પટેલ છે. મારું એક પેશન્ટ આવ્યું હતું ઉષાબેન તડવી કરીને, જેની ઉંમર 58 યર, ફિમેલ પેશન્ટ છે, જેમને જમણી બાજુ દુખાવો થયો હતો પેટમાં. તો એના માટે આપણે એક સોનોગ્રાફી કરાવી હતી, જેમને સોનોગ્રાફીમાં પિત્તાશયની પથરી આવી હતી. પિત્તાશયની પથરીનું ઓપરેશન આપણે દૂરબીનને એમને સલાહ આપી હતી અને દૂરબીનનું ઓપરેશન આપણે કર્યું છે, જે આખા ડભોઈ વિસ્તારમાં સૌપ્રથમ ઓપરેશન થયું છે દૂરબીનથી, જે આપણી BAPS હોસ્પિટલમાં થયું છે. દૂરબીનથી ઓપરેશન એટલા ફાયદા થાય કે પેશન્ટ બીજા દિવસે ઘરે જઈ શકે છે, દુખાવો થતો નથી અને મોટા ઓપરેશનના ચીરા લાગતા નથી. Subscribe now and press the bell icon. Never miss an update.